મારું નામ છે રમેશભાઈ ત્રિવેદી। હું છેલ્લા 17 વર્ષથી અહીંયા જુબેલી અંદર આવેલો ગાર્ડનની અંદર શનિ મહારાજનું મંદિર છે ત્યાં સેવા પૂજા અર્ચના પૂજારી તરીકે ફરજ નિભાવું છું। અને અહીંયા વૈશાખ વદ અમાસના દિવસે શનિશ્ચર જયંતિ ઉજવવામાં આવે છે। આ વખતે શનિશ્ચર જયંતિ 2 દિવસે ઉજવવામાં આવી છે આખા ભારતમાં। કારણ કે કાલે 12:15 થી 12:12 શનિ અને અમાસના દિવસે જન્મ થયેલો હતો, એટલે કાલે પણ ઘણા લોકો મનાવી અને આજે પણ મનાવે છે। એટલે આજના દિવસે કોઈ પણ વ્યક્તિ શનિ મહારાજની પૂજા કરે છે, શનિ મહારાજને સરસવનું તેલ ચડાવે છે, કાળું વસ્ત્ર પહેરાવે છે અને આકડાની માળા પહેરાવે છે અને શનિની પૂજા કરે, છાયાદાન કરે તો એમને પૂર્વમાં કરેલા પાપ કર્મોમાંથી એમને રાહત મળે છે। અને ઘણા લોકોને શનિ રાહુનો શ્રાપિત દોષ હોય કુંડલીમાં, અથવા શનિ ચંદ્રનો વિષ યોગ હોય, અથવા પિતૃદોષ હોય તો એમાંથી પણ એમને રાહત મળે છે। અને આજનો દિવસ બહુ ઉત્તમ છે। આ ઘણા વર્ષો પછી આ મંગળવારના દિવસે શનિ જયંતિ આવવાથી આ લોકોને આજ ખાસ કરીને, અને મીન રાશિમાં શનિ હોવાથી મીન રાશિ વાળાને શનિનો બીજો ચરણ છે, એ લોકો પણ આજે પૂજા કરે તો એમને બહુ ભગવાન શનિ મહારાજ ફળ સારું આપે છે। પછી મેષ રાશિમાં 7.5નો ત્રીજો ચરણ છે, એટલે 7.5નો પ્રથમ ચરણ છે, એટલે એ લોકો પણ પૂજા કરે તો એમને પણ શનિ મહારાજ એમના પૂર્વમાં જે કે કરેલા કર્મોમાંથી એમને રાહત આપે છે। પછી સિંહ રાશિમાં 2.5 વર્ષની પનોતી છે અને એ પણ શ્રમદાયક છે, એટલે એ લોકો પણ પૂજા કરવી જોઈએ। પછી ધન રાશિ વાળાને પણ શનિની 2.5 વર્ષની પનોતી છે, એ લોકોને પણ આજે શનિની પૂજા કરવી જોઈએ। અને કુંભ રાશિના શનિનો ત્રીજો ચરણ છે, એટલે આ લોકોને પણ આજે પૂજા કરવી જોઈએ છે। પૂજા કરવાથી એમને શુભ ફળ મળે છે। જય શનિદેવ।